સુરત શહેરમાં માતેલા સાંઢની જેમ ટ્રક ચાલકો બેફામ રીતે ટ્રક ચલાવી રહ્યા છે, જેમાં અનેક અકસ્માતની ઘટના બનતી રહે છે અને જેમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે। ત્યારે વધુ એક ઘટના સુરતના મોટા વરાછા ખાતે બનવા પામી હતી। મોટા વરાછા ખાતે મોપેડ ચાલક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ પર સવાર યુવતી ગંભીર રીતે ઘાયલ થતાં તેનું મોત નીપજ્યું હતું। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં ઉત્તરાણ પોલીસે ગુનો નોંધી આરોપી ડમ્પર ચાલકને નવસારી ખાતેથી ઝડપી પાડી ધરપકડ કરવામાં આવી હતી। ગઈકાલ તારીખ 17/3/24 બપોરના કલાક 12 વાગ્યાના અરસામાં મોટા વરાછા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે લેક ગાર્ડનની બાજુમાં રોડ ઉપર એક ડમ્પર ચાલક અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે અકસ્માત થયેલ હતો, જ્યાં એક્ટિવા ચાલક બેનને ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા, જ્યાં તેમને ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કરેલ હતા। જે આધારે આ એક્ટિવા ચાલક બેનના ભાઈ અકસ્માતની ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બાદ ડમ્પર ચાલક પોતે ગભરાઈ ગયેલ હોય સ્થળ પરથી ભાગી ગયેલ, જેને ટેકનિકલ સોર્સિસના આધારે નવસારી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને તેઓને અત્રે લાવી મેડિકલ ચેકઅપ કરાવી તેઓનો બ્લડ રિપોર્ટ કરાવી કલાક 22:00 વાગે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે।